નમસ્તે ફ્રેન્ડ્સ, જ્ઞાનઝલકમાં ફરીથી આપનું સ્વાગત છે મિત્રો એસબીઆઈમાં આજરોજ નવી ભરતી આવેલી છે અને તેનાથી માહિતગાર કરવા માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે. તો ચોક્કસ આ વિડીયોને અંત સુધી જોજો અને ચોક્કસ આ ભરતીમાં જો આપ સ્નાતક હોય તો એપ્લાય કરવાનું ચૂકવાનું નથી. મેળવી લઈએ કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન કે જે આપને ચોક્કસ ઉપયોગી બની રહેશે. તો એન્ડ સુધી વિડીયોને જોજો અને વચ્ચે સ્કીપ છે એ ન કરતા. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે પહેલાં જે ફોર્મ ભરાવાની તારીખ વિશે. તો 12/4/2019 એટલે આજથી જ પ્રારંભ થયો છે અને લાસ્ટ ડેટ છે એ છે 3/5/2019. સાથોસાથ તમને એ પણ જણાવી દઈએ કે આ જે ભરતી છે એની 2 પરીક્ષાઓ યોજાવાની છે. પહેલી પરીક્ષા છે પ્રિલિમિનરી છે અને બીજી પરીક્ષા છે મિત્રો એ છે મુખ્ય પરીક્ષા મેન એક્ઝામિનેશન. પ્રિલિમિનરી તરીકે મિત્રો જૂન 2019માં આપ આ એક્ઝામ આપવાના છો. 3/5 એના ફોર્મ ભરવાના પૂરા થશે. પ્રિલિમિનરીની ટેન્ટેટિવ મંથ છે આ જાહેર કરવામાં આવેલો છે જૂન 2019. દરેક વખતે જે ટેન્ટેટિવ મંથ હોય છે એની આગળ પાછળ એક્ઝામ છે આ ગોઠવવામાં આવતી હોય છે. અને બીજી એક્ઝામ છે મિત્રો એની પણ ટેન્ટેટિવ તારીખ છે અમને આપી દીધેલી છે અને તારીખ છે 10/8/2019. તો અહીંયા ફરીથી યાદ રાખી લેજો, પહેલી એક્ઝામ આવશે જૂન 2019માં, બીજી એક્ઝામ આવશે 10/8ના રોજ. ત્યાર પછી મિત્રો આપણે કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપણે ખાસ ગુજરાતી ભાષામાં વિડીયો બનાવેલો છે. એટલે ગુજરાતની જે મિત્રો ઉમેદવારી નોંધાવવા માગે છે તેમના જ માટે આ વિડીયો છે આ બનાવવામાં આવેલો છે. તો જોઈ લઈએ ગુજરાતની જાહેરાતો વિશે. તો ગુજરાતમાં મિત્રો કુલ 410 વેકેન્સી છે, જેમાં જનરલ 164 છે, EWS 41% છે, SC 28% છે, ST 67 છે, OBC 110 છે મિત્રો. તો આપ જો એપ્લાય કરવા ઈચ્છતા હોય તો આટલી બેઝિક ઇન્ફોર્મેશન બાદ હવે વાત કરીએ આપણે કે કયા છે મિત્રો એ ઓનલાઈન એપ્લાય કરી શકે છે. તો જનરલી આપણે બહુ લોંગ નથી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ યાદ રાખવું, પરંતુ જે મિત્રો ગ્રેજ્યુએટ થયેલા છે કોઈ પણ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી દ્વારા, તેઓ છે આ ફોર્મની ભરતી માટે છે એપ્લાય કરી શકે છે. હવે આ ચોખ્ખું લખેલું છે. તો જો તમે એપ્લાય કરી દેવા માગતા હોય તો ગ્રેજ્યુએશનની ડિગ્રી અનિવાર્ય છે. ત્યાર પછી મિત્રો આપણે એજ રિલેક્શન સંદર્ભે વાત કરીએ તો અહીંયા એવું કીધેલું છે કે જે જનરલ કેન્ડિડેટ હોય 2/4/1991 થી 1/4/1999 સુધીના બર્થવાળા છે એ ફોર્મ ભરી શકે છે. સાથોસાથ એ પણ જણાવી દઈએ કે SC ST 5% રિઝર્વેશન છે. અધર બેકવર્ડ કાસ્ટ OBCને 3 વર્ષ રિઝર્વેશન માટે આપવામાં આવેલું છે. જનરલ EWS PWD ને 10 વર્ષ, PWD SC ST ને 15 વર્ષ, PWD OBC ને 13 વર્ષ. સાથોસાથ આપણે એ પણ જણાવી દઈએ કે કેટલીક જે વિધવા કેન્ડિડેટ હોય તો એ માટે એજ રિલેક્શન આપવામાં આવેલા છે. એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ લાગુ પડશે. ત્યાર પછી આજે આપણે વાત કરી કે હમણાં જમ્મુ કાશ્મીરની અંદર 5 વર્ષ મિત્રો યાદ રાખવાનું છે અને એક સર્વિસમેન માટે 3 વર્ષ, મિનિમમ એજ 50 વર્ષ હોવી જોઈએ. 7 વર્ષ ડિવોર્સી હોય, વિન્ડો હોય કે વુમન જ્યુડિશિયલી સેપરેટેડ તેમની માટે છે અહીંયા ફાળવવામાં આવેલા છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જેની એક્ઝામ પેટર્ન છે તેના સંદર્ભમાં મિત્રો. તો એક્ઝામ પેટર્ન છે મિત્રો એ રાખવામાં આવેલી છે અહીંયા. 2 જે છે આ પ્રિલિમ પરીક્ષા છે એ હશે 3 પાર્ટેશનની અંદર વિભાજિત. ઇંગ્લિશ લેંગ્વેજ, ન્યુમેરિકલ એબિલિટી, રિઝનિંગ એબિલિટી 100+100 1 કલાકનું ઓનલાઈન પેપર હશે મિત્રો. 30 ક્વેશ્ચન હશે, 30 માર્ક હશે, 35 પ્રશ્ન હશે, 35 માર્ક હશે અને દરેક સેક્શન માટે 20 મિનિટ્સનું કાઉન્ટડાઉન રાખેલું છે. હવે આપણે એ પણ થાય કે શું નેગેટિવ માર્ક સિસ્ટમ છે, તો એ પણ આપણે જણાવી દઈએ કે 1/4 નેગેટિવ માર્ક સિસ્ટમ મિત્રો ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે આ
પરીક્ષા છે કઈ લેંગ્વેજની અંદર આપવામાં આવશે, તો ગુજરાતમાં રહેતા માટે ગુજરાતી હશે, અન્ય રાજ્યની અંદર રહેતા ઉમેદવારો માટે અન્ય રાજ્યની માતૃભાષા હશે, તેનામાં એક્ઝામ છે એ લેવામાં આવશે. અને હા મિત્રો, કોઈ પણ એકમાં તમે સારી એવી તૈયારી કરેલી, દાખલા તરીકે આપનું ઇંગ્લિશ પાવરફુલ હોય તો પણ આપ છે જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે એમાં આપ ઇન્ક્લુડ કરી શકશો, કેમ કે અહીંયા કોઈ પણ મિનિમમ ક્વોલિફાઈડ માર્ક ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ એવું રાખવામાં આવેલું નથી. નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રિલિમ એક્ઝામ બાદ મેઇન એક્ઝામ વિશે. તો 4 છે જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ. મિત્રો આ જે પેપર છે એના 50, 40, 50, 50 ક્વેશ્ચનની અંદર વિભાજિત કરાયેલો છે. કુલ 190 પ્રશ્નો હશે અને 90 પ્રશ્નોના માર્ક હશે 200, જે માટે આપે 2 કલાક 40 મિનિટ ફાળવવામાં આવશે. અને જે માટેનું ડ્યુરેશન રાખવામાં આવ્યું છે ટાઈમિંગનું 35 મિનિટ, 35 મિનિટ, 45 મિનિટ અને 45 મિનિટ છે. તો એ ખાસ નોંધી લેજો. આટલી વિગત તમારે મેઇન એક્ઝામમાં ઉપયોગી છે. ત્યાર પછી સૌથી મહત્ત્વની વાત કે પે સ્કેલ કેટલો હશે, તો 11,705/655 થી 13,730, 815 એ રીતનું જે બેઝિક સ્કેલ છે એ 13,075 રાખવામાં આવેલો છે. અને +2 એડવાન્સ ઇન્ક્રીઝમેન્ટ એડિશનલી ગ્રેજ્યુએટ 11,765 રૂપિયા. હવે મિત્રો આપને ચોક્કસ એ જણાવી દઈએ કે આનો જે પ્રોબેશન પીરિયડ છે મિત્રો આ 6 મહિનાનો હોય છે. અને ત્યાર પછી મિત્રો અહીંયા એવું પણ દર્શાવવામાં આવેલું છે કે જે ઇમ્યુએટ્સ આપવાના છે એ ટોટલ સ્ટાર્ટિંગ છે એ ક્લિયરિકલ કેડર એમ્પ્લોય માટે 25,000 મુંબઈ મેટ્રો લાઇક મુંબઈ will be around 25,000 per month inclusive DA other allowance at the current rate to additional increment for newly required graduate junior associate. તો ખાસ નોંધી લેજો મિત્રો આ પણ બાબત. ત્યાર પછી મેં જેમ તમને કીધું એમ કે 6 મહિનાનો છે પ્રોબેશનલ પીરિયડ છે રાખવામાં આવનાર છે. ને ત્યાર પછી જે ગાળો છે મિનિમમ 6 મંથ છે. ન્યૂલી રિક્વાયર્ડ જુનિયર એસોસિએટ will be required to complete e-lesson to probation during bank. તો આ ગાળો છે મિત્રો રાખવામાં આવેલો છે. તો આથી નાનકડી એવી ઇન્ફોર્મેશન જો આપને ચોક્કસ ઉપયોગી